નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે ગણિત, જેનું પ્રકરણ 6, જેનું નામ છે ઘન અને ઘનમૂળ. આ પ્રકરણના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પ્રકરણ 6 ઘન અને ઘનમૂળ. પ્રશ્ન 1 છે, સાચો વિકલ્પ પસંદ કરી અને ચોરસમાં લખો. જેમાં પહેલો પ્રશ્ન છે કે નાનામાં નાની હાર્ડી રામાનુજ સંખ્યા કઈ છે? તો જવાબ આવશે B 1729. બીજું, 2 16 અને 9 15 માટેની હાર્ડી રામાનુજ સંખ્યા જણાવો. તો તે થશે B 4104. ત્રીજું, 1 સેમી બાજુવાળા ખાલી જગ્યા ઘનની મદદથી 2 સેમી બાજુવાળો એક ઘન બને. તો જવાબ આવશે 8. ચોથું, 1 સેન્ટીમીટર બાજુવાળા ખાલી જગ્યા ઘનની મદદથી 3 સેમી બાજુવાળો એક ઘન બને. તો જવાબ આવશે 27. ત્યાર પછી પાંચમું, એકી સંખ્યાનો ઘન ખાલી જગ્યા સંખ્યા અને બેકી સંખ્યાનો ઘન ખાલી જગ્યા સંખ્યા હોય છે. તો જવાબ આવશે A એકી બેકી. ત્યાર પછી ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલી ખાલી જગ્યા છે 10નો ઘન કરતા મળતી સંખ્યામાં 3 શૂન્ય હોય. બીજું, 0.5નો ઘન કરતા 0.125 મળે. ત્રીજું, 1 અને 1000 વચ્ચે કુલ 8 પૂર્ણ ઘન સંખ્યાઓ છે. ચોથું, 16 ને નાનામાં નાની પૂર્ણ સંખ્યા 4 વડે ગુણતા પૂર્ણ ઘન સંખ્યા બને. અને પાંચમું, 1m³ બરાબર 10 લાખ સેન્ટીમીટરની 3 ઘાત. ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જેમાં પહેલું, કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય. તો તે ખોટું થશે. બીજું, પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ 2 અંકો શૂન્ય ન હોય. તો તે પણ ખોટું થશે. ત્રીજું, 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા 3 અંકોની હોય. તો તે પણ ખોટું થશે. ચોથું, 1 અંકની સંખ્યાનો ઘન કરવાથી 1 અંકની સંખ્યા મળે. તો તે પણ ખોટું છે. અને પાંચમું, એવી કોઈ પૂર્ણ ઘન સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક 8 હોય. તો તે પણ ખોટું થશે. ત્યાર પછીનો પ્રશ્ન 4, સૂચના મુજબ ગણતરી કરી અને જવાબ મેળવો. જેમાં પહેલું છે, અવિભાજ્ય અવયવીકરણની રીતે ચકાસો કે આપેલ પૈકી કઈ સંખ્યાઓ પૂર્ણ ઘન છે. જેમાં એની અંદર આપેલી છે 144. તો 144 આપણે 3 વડે ભાગ ચલાવીશું તો આપણને મળશે 147. પાછો 3 વડે ચલાવીશું એટલે મળશે 49. પછી હવે 7 વડે ચલાવીશું એટલે મળશે 7 અને પાછો 7 વડે ચલાવીશું એટલે મળશે 1. તો અહીં 3 છે તે પણ 2 વખત આવે છે અને 7 પણ 2 વખત આવે છે. માટે આપેલી સંખ્યા છે તે પૂર્ણ ઘન સંખ્યા નથી. ત્યાર પછી બી ની અંદર 1728, જેના અવિભાજ્ય અવયવ આપણે
આ રીતે પાડીશું તો અવિભાજ્ય અવયવ આપણને મળશે 2/3 ગુણ્યા 2/3 ગુણ્યા 3/3 માટે ઘનમૂળમાં 1728 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર થશે 12. માટે આપેલી સંખ્યા છે તે પૂર્ણ ઘન સંખ્યા છે. ત્યાર પછી સી ની અંદર આપણને 8000 આપેલા છે, જેના અવિભાજ્ય અવયવ છે તે આપણે આ રીતે પાડીશું અને અવિભાજ્ય અવયવ પાડ્યા પછી આપણને અવયવ મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 માટે તેનું ઘનમૂળ થશે 20. માટે 8000 છે તે પૂર્ણ ઘન સંખ્યા છે. ત્યાર પછી છે 16875, તેના અવિભાજ્ય અવયવ આપણે આ રીતે પાડીએ તો આપેલી સંખ્યા છે તે પૂર્ણ ઘન સંખ્યા નથી, કેમ કે જુઓ અહીં 3 છે તે 3 વખત આવે છે, 5 છે તે 3 વખત આવે છે, પરંતુ અહીં 5 છે તે એક જ વખત આવેલા છે, એટલે કે હજી જો 2 વખત 5 હોય તો આ સંખ્યા છે તે પૂર્ણ ઘન સંખ્યા બને, પરંતુ અહીં છે નહીં. ત્યાર પછી બીજું છે અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો. તો સૌપ્રથમ આપણે 2744 આ રીતે અવિભાજ્ય અવયવો પાડીશું તો અવિભાજ્ય અવયવો આપણને મળશે 2/3 ગુણ્યા 7/3 માટે ઘનમૂળમાં 2744 બરાબર 2 ગુણ્યા 7 બરાબર 14. ત્યાર પછી બી ની અંદર છે 5832, તેના અવિભાજ્ય અવયવો આપણે આ રીતે પાડીશું, જે કંઈક આવી રીતે મળશે કે 5832 બરાબર 2/3 ગુણ્યા 3/3 ગુણ્યા 3/3 માટે ઘનમૂળમાં 5832 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર થશે 18, એટલે કે 5832 નું ઘનમૂળ થશે 18. ત્યાર પછી 5મો દાખલો, એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને. જેમ કે પેલી છે 864, તો તેના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો આવી રીતે આપણને મળશે. તો જુઓ અહીં 2 છે તે 3 વખત આપેલા છે, 3 છે તે પણ 3 વખત આપેલા છે, માટે હવે 2 ગુણ્યા 2 તે 2 વખત જ, એટલે કે 2 છે તે 2 વખત આપેલા છે, માટે આપણે 864 ને જો 2 ગુણ્યા 2 એટલે કે 4 વડે ભાગીશું તો આપણને મળશે 216, જે પૂર્ણ ઘન સંખ્યા થશે. તો આપણે અહીં 216 છે તે બનાવવાના છે, માટે આપણે આપેલી સંખ્યા એટલે કે 864 ને 4 વડે ભાગવી જોઈએ. ત્યાર પછીનું છે 189, તો 189માં અવિભાજ્ય અવયવો પાડીશું આપણે તો તેમાં 3 છે તે આપણને 3 વખત મળશે, પરંતુ 7 એક જ વખત મળે છે, માટે 189 ને જો આપણે 7 વડે ભાગીશું તો આપણને મળશે 27, અને 27 છે તે પૂર્ણ ઘન સંખ્યા છે, માટે આપણો જવાબ થશે 27. ત્યાર પછી 6થો દાખલો, 512 ઘન સેમી ઘનફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં બાજુની લંબાઈ આપણે શોધવી હોય તો તેનું ઘનફળ છે તેના આધારે આપણે તેના અવિભાજ્ય અવયવો પાડીએ. તો અહીં 512 અવિભાજ્ય અવયવ આપણે પાડીશું તો આપણને મળશે 2/3 ગુણ્યા 2/3 ગુણ્યા 2/3 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 માટે થશે 8. માટે 512 સેમી ઘનફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ 8 સેન્ટીમીટર મળે. ત્યાર પછી માગ્યા મુજબ ગણતરી કરો. જેમાં પહેલામાં આપણે કિંમત શોધવાની છે. ઘનમૂળમાં 27 વત્તા ઘનમૂળમાં 0.08 વત્તા ઘનમૂળમાં 0.64. હવે તેના ઘનમૂળ દૂર કરીએ તો 27 નું ઘનમૂળ થશે 3, 0.08 નું ઘનમૂળ થશે 0.2 અને 0.64 નું ઘનમૂળ થશે 0.4. હવે આપણે ત્રણેયનો સરવાળો કરીએ તો થશે 3.6, માટે આપણો જવાબ બનશે 3.6.
ત્યાર પછી આપણે સાદુરૂપ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપેલ છે તે પ્રમાણે આપણે સાદુરૂપ આપીએ, જેમાં 6નો વર્ગ છે તે થશે 36. ત્યાર પછી 8ની 2 ઘાત ગુણ્યા 1/3, તો અહીં 2 2 છે તે દૂર થશે અને 3 ઘાત છે તે આપણે એમને એમ લખીશું. હવે 2 2 દૂર થયા, 8ની 1 ઘાત તો 8 જ થશે. તો આપણી પાસે બચે છે 36 ગુણ્યા 8 અને તેની થશે 3 ઘાત. હવે 36 વત્તા 8 એટલે 44 થશે અને 44ની 3 ઘાત માટે 44ની 3 ઘાત એટલે કે 44 ગુણ્યા 44 ગુણ્યા 44 કરીએ તો આપણને જવાબ મળશે 85,184. ત્યાર પછી 8મું, સૂચના મુજબ ગણતરી કરી અને જવાબ મેળવો. જેમાં પેલું છે 3087 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન સંખ્યા બને? તો સૌપ્રથમ આપણે તેના અવિભાજ્ય અવયવો પાડીએ. તો અહીં 3 છે તે 2 વખત આવે છે અને 7 છે તે 3 વખત આવી જાય છે, માટે 1 3 છે તે ઓછા છે. તો આપણે 3087 ને 3 વખત ગુણવાથી એટલે કે 9261 સંખ્યા મળે, જે પૂર્ણ ઘન સંખ્યા થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જાતે કરીએ ની અંદર જે પ્રવૃત્તિ આપેલી છે તે પ્રવૃત્તિ માટે આપણે જુદી જુદી વસ્તુઓ સમઘન અને લંબઘન એકત્રિત કરી તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનું માપન કરો. ત્યાર પછી નોંધેલ માપનો ગુણાકાર કરો અને તપાસ કરો કે તેમાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન બને છે. બાજુઓના માપ પૂર્ણાંક સંખ્યામાં લેવા. તો જુઓ અહીં વિદ્યાર્થી મિત્રો મેં નમૂનારૂપ કેટલીક વસ્તુઓ છે તેની ગણતરી છે તેમને તમને બતાવેલી છે. તમે આ પ્રકારની ગણતરી છે તે લખી શકો અથવા તો આપની રીતે આજુબાજુમાં જોવા મળતી વસ્તુઓ છે તેનો ઉપયોગ કરીને પણ બનાવી શકો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પ્રકરણ 6 ઘન અને ઘનમૂળના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.